પછી કા આપણે જવું નહીં ઘર બાજુ એટલે ઓલે ઘર બાજુ જવાનું આપણે 5-6 દાડેથી રાજસ્થાન જતા ગાડીઓની ડિલિવરી માટે અરે કંટાળી જાવ હવે તો જવું ને તો સમજી વિચારીને જાય જેવું ચમ કે સારું ત્યાં આપણને ફાવતું જ નહીં બધા રાજસ્થાન બાજુ તો અલ્યા તારી ઈકો નવી આવી છે વિચારવાનું અલ્યા ઈકો તો આવી બરોબર પણ મારે સીપ છે 53-56 ની અલ્યા તારી પેલા કારુભાઈ આલ દીધી ના થારું જોવા દે પેલા કારુભાઈ પછી વાત કરી પેલા ઈકો જોવા દે ઈકો તો સારી આવી મોડલ સારું પણ ઈકો આવી આ તો વેચાતી જ નહીં મારે વેચાશે કે ખોટી લાઈન તો કરી મેલી 15 લાખની બીજા લાઈન મેલી અરે પણ મારે પેલા કહેવું પડશે કારુબાર કાર મારે શિફ્ટ થઈ અરે જવું પડશે અલ્યા કારુબાર હા અલે આપણી શિફ્ટ કરી દીધો છે તે તો પેલા કાલ કાકો જોવા હતા લઈ ગયા હું લઈ જાય તો અલે નથી આવવાની યાર તમે શું કર્યું મને શું ખબર અલે નથી આવવાની હજી મને આપણે ફોલાઈ જઈએ રે મુકો પૈસા આલી દીધા તે ચાવી આલી દીધી લઈને જાય તો અલે 2 લાખ નો 25,000 લેવાના હતા નીના પર 2 લાખ આલે 25,000 આલે જ નહીં ફોન કરો નંબર નહીં પેલા વિશુભા કહેતા સાચી વાત કરી લ્યો બૂચ મારી ગયા કાકો બૂચ મારી ગયો કાકો અલે આ શું કરશું નંબર નહીં માં પાંચ તમારે તો વિશુભા ફોન કરવો પડશે વિશુભાઈ ફોન કરો 2 મિનિટ ઉભો રહેજો હું વિશુભા ફોન કરું હલો હા બોલો. અલે વિશુભા પેલા કાકો લઈને આવ્યા હતા તમે એ તો મને બૂચ મારી ગયા યાર એ તો મેં તમે પહેલું તો કીધું તો તમે સંભાળીને યાર વેચજો બધું. અલે યાર પણ મારે તો પૈસા આલ્યા હું તો કહું ગણે ને વિશુભા નો માણસ હતા એટલે હું કહું સંભાળી લીધું પણ મેં તમે પહેલા આવું વાત કરી હતી કે તમે બૂચ મારું હું આખા ગામમાં તો તમે સંભાળીને બધો વ્યવહાર કરજો. અલે યાર મને ખબર કે અમારે બૂચ મારી જાય અમારે શું કરવાનું અમારે તો શિફ્ટ 25,000 રૂપિયા જ્યાં તો એટલા માટે તો હું કોઈ અંગાત નતો આવ્યો. ખબર હતી મને કે અરે આવું બૂચ મારે એટલે હું જ નતો આવ્યો અંગાત. કાકો 420 ની આખરે યાર વિશુભા 420 પૂરેપૂરો. તમે કહેતા સાચી વાત બૂચ મારા તો મારે બૂચ મારી મારે શું કરવાનું 25,000 મારે તો ડખો પડે શું કરવાનું હું કાલ ઘેર હતો તોય મેં ના પાડી કે હું બહાર ગયો એટલે હું કાલ નતો આવ્યો અંગાત. એટલે આ પછી ખબર હે હું ઘેર નતો હું રાજસ્થાન જતો ગાડીની ડિલિવરી કરવાની હતી અમારે લાવવાની હતી તે રાજસ્થાન જતો 4 તારીખ ઘેર આવ્યો હું એ તો હું એવું કર્યો તમારી રીતે કૂટી લે હું તો છૂટી નતો પડે પેલો. ઓળખતા હોય કાકા એ નંબર આલો યાર તું મારો કોન્ટેક્ટ કરતો થાવ તો વાંધો નહીં હું તમે વોટ્સઅપ કરું એડો. હા તે WhatsApp કરો 2 મિનિટમાં હા કરો. સારું કરજો ઉભા 2 મિનિટ WhatsAppમાં મેસેજ આવે જોઈ લેવું તો હા ગાડી લેવા મને આવ્યા શું ખબર હું કાલ આયા હતા બોનું આલી દઉં મુકો પૈસા આલી દીધા છે એવું બરોબર હું કદી ફોન કરી દઉં કાકા લાગે હલો હા બોલો. અરે કાકા તમે પેલી શિફ્ટ લઈ જાવ કહો તમારી હા લીધી ને. અરે તમે યાર ચમ આવું કર્યું પૈસા ડખો પાડ્યો તમે તો મેં તમને કીધું તું ભાઈ ગણી લો પૈસા ગણી લો અને મારું ઓડી 25 લેવાના છે એ તો હાલો. હમણાં 25 લેવાનો પછી અમારે 25 કાલ 2 લાખ ને 50 આલ્યા મને તમે રૂબરૂ કીધું ભાઈ કે ભાઈ 25 તમને પાછા આપ્યો તો તમે તો ગાડી તો ઘેર પડી પણ 25 તો આલો પાછા. અલ્યા પણ યાર તમે તો જબર બૂચ મારી ગયા અમારે યાર તમારે પણ એ તો તમારે જવાબદારી કની હોય તમારી હોય તમારે ગણવા તો પડે ને મારે ભાઈ. અલ્યા પણ અમાર મનમાં કે અમારે તો પેલા વિશુભાન માણસ હતા એટલે અમે તો યાર વિશ્વાસ કરીને તમે જેમ કહેતા પણ મેં ગણ્યા હતા કે નોટો ઓછી હોય તો ખબર નથી પણ મેં તો પૂરેપૂરો લાવ્યો તો પણ ખબર નહીં કે ઓછા હોય તો ખબર નથી. 2,25,000 કીધા હતા 2 લાખ આલે 25,000 ના 2 લાખ ને 50 લેતા 50 જ નહીં 25 આ 25 નહીં અંદર 2 લાખ જ છે પૂરેપૂરા તમારે ગણવા પડે. તમારે ગણવા પડે ને ભાઈ. અલ્યા પણ મારા મનમાં કે વિશુભાનો માણસ છે એટલે સમજ્યા પણ આ તો પણ વિશુભાઈ નો મોણ એટલે ખબર કઈ ડો કે એને ખબર ભાઈ એ વેટાળો હ પણ ચોથી તેમ તેમ કે લાવી દો અને મેં તમારું વેટાઈ મારી ગાડી જોતી હતી મસ્ત મજ મને ગમી જઈ હતી. અલ્યા પણ ગમી જાય કાકા પણ મને યાર પૈસા તો 25,000 તો આપવા પડશે તમારે યાર નકર મારે અને મારા પછી લેવાને ન કરજો તમારે પણ તમારે 25 તો એક કામ કરો તમે તો બસ એવું કરો તારે. કાલે સવારે મળો. એવું કરો 25 નહીં તો કોઈ આપલા વિશુભાન બોલાવો પછી મારે ફોન કરવો પછી હા તો ફોન કરો એમને હો. વિશુભાન મળવા જવું પછી મારે. એ હા જતા હો. હા હો એ હા. વિશુભાન ફોન કરો પછી અલ્યા તારી આ તો ડોહો બૂચ મારી ગયો પેલા વિશુભા કહેતા સાચી વાત નહીં આખરી હવે હું કરે મારા 25,000 નો ડખો કર્યો મારા કારુભાઈ ભોલાઈ ગયા હેડો કોક તો કરીએ પેલા વિશુભા ફોન હલો વિશુભા હા બોલો. અલ્યા તમે તો યાર જબર હલવાઈ નાખ્યા ચમ યાર પેલા કાકાને ફોન કર્યો તો કે અમારા વિશુભાન કંપની વાત થઈ ગઈ કેમ કહેતા હતા મારાથી કશું વાત થઈ નથી. મેં કીધું તો જે પૈસા કીધા તમે લઈને જો.
લે પણ એ તો યાર 2 લાખ લઈને આયા મને કે 2 લાખ ને 50,000 અને મને તો ખબર ને હું કે તમારો માણસ એટલે હું તો સમજી ગયો કે તમારો માણસ છે. હા તો 2 લાખમાં હવે પતાઈ નાખો બધું તાણી યાર હવે. હું 2 લાખમાં ના પતા યાર રીત તને ખબર તો પણ એ 3 લાખમાં વેચાતી એવી ગાડી હતી. સાચી વાત પણ તમારી યાર પૈસા ગણવા પડે ને. મેં તમારા શરમ રાખીને ઓછા કર્યા હતા. મારી શરમ ભરી સાચી વાત પણ હવે હેડો તા ના હોય તો મારે ઘેર આવો તે આપણે જઈએ ઈવન ઘેર કશું એવું જ કરવું પડશે મારે. આવો તે. હા રેડો હું આવું. હજુ કરવા આપણે જવું હશે જો. હા ડોહા જબર વેચી જાવ કરવા તમારે મને ફોન ના કરાઈ જાય. હા મનમાં કાઢી દીધા એવું અલ્યા તારી કરવા તમારે ફોન કરી દેવાનો તો મને યાર એક વાર પેલા લેવાય ગાડી શું કરવાનું. હું ભૂલી ગયો ફોન કરો. એવું અલ્યા તારી વિશુભાન આટલો બાઈને જ હશે. વિશુભાઈ તો બોલાવ પછી વિશુભાઈ કરે. હવે વિશુભાઈ અરે વિશુભા અલ્યા ગવાના ગાડી દીધા વાંધો સોનવારો તમે તો યાર સારું પણ શું કરાય ઘેર કોઈ ના હોય તો બસ. અમારે વાત કરી હતી બાયના બંને હું થયું બધું વાતો બધું એવું હા પાણી યાર કઈ માને ગયા કયો મેં પેલે કરતો તમને કીધું હતું કે ડોહો બેઠાડો. તમે જેવો ડોહો પકડાવી યાર મને તો. હું તમને એ કહીને હેડે તો તમારી મરજી હોય તો હાલજો ના મરજી હોય તો ના હાલતા. પણ મને કે તમારા પર વિશ્વાસ તમે કે વિશ્વાસ રાખે મુકે વિશ્વાસ રાખશે તો આ તો વિશ્વાસ નો અવિશ્વાસ થઈ ગયો તો કરવા. હા એમાં હું તો શું કરું હું તમને પહેલું જ કીધું આવીને કીધું તું હું મને વિશ્વાસ નહીં તમારો વિશ્વાસ આવતો હોય તો હાલજો. એવું શું કરશો કયો તમને ખબર હવે તમે હું હેડો તો ડોહા પાન લઈ જાઉં હેડો તમને દોહા પપ્પાને હેડો તો ખરા શું કી દો એટલે હેડો તે ઈવન ઘેર સમજીએ કરીએ ઓ રમેશભાઈ હા ઓ ઓ ઓ યાર આવો તમે તો મારું નામ બદનામ કરી નાખ્યું યાર ઇજ્જત ના રાશી મારી લગાડી. શું હતું યાર તમે તો કાકા તમે તો જબર છેતરી અમાર વેટો કરી ગયા કાકા તમે તો બાય નાજી તમે બાય નાઓ આ બધા અંદર વાત કરી લો તમે યાર તમે હું વિશુભા માં તમે બાય આ બધા એટલે મારતા ને મને. નહીં મારા તમારે ના મારવા મારે તો મેડમ નહીં. બોલો અલે કાકા તમે જબર બૂચ મારી ગયા આમાં તો કેમ બૂચ મારી દીધું તમે તો 2,50,000 અને 2,25,000 નહીં પૂરા 2,50,000 બી વેચવા લીધા વેચવા ભલે લીધા પણ 2 લાખ રૂપિયા હતા એ ભાઈને 25,000 નહીં ઉપર એ ભાઈને મને ગણી ના પ્યાર 2,50,000 અને લેવાનું તમારે 2,25,000 પણ 2,50,000 મેં આપ્યા તમને. એવું હા ભેસ 2,50,000 તમને આપ્યા એ મેં કીધું તો કાલે તમે 25,000 મને પાછા આપજો તો તમે કીધું કે કાલે 25,000 ગાડી લેજો 25,000 લેજો તમે આજે નતા તે ગાડી તો હું પૈસા લે ગાડી લઈ જઉં ગાડી અત્યારે મારો ભાઈ રહ્યો ને જો ચેક કરવા માટે લઈ જવો પણ ગાડી આજે નહીં તો ભાઈ અમે તો શું કરવાનું અમારે તો તમે પૈસા લો તો ગમે તે પણ 2,50,000 આલે એનું એવું તો તમારે ગણવા પડે ને અલ્યા તારિયા ડો મોનતો નહીં હવે મારું કરવાનું તો 25,000 નું નુકસાન પડશે તો તમારે ગણવા પડે ને દેવારો પડશે મારે એવું લાગે હા વિશુભાની શરમ ન રહે શું કરું કયો વિશુભાને બોલાવીને દેવારો કાકા અમે પૈસા લો શું કરવાનું કયો પણ પૈસા ગણ્યા તો છે પૈસા એટલે વિશુભા હા બોલો ને શું કરવાનું પૈસા નું કરો કાકા એ રમેશભાઈ શું કર્યું તમે યાર તમારી શરમમાં ગાડી તમે હલાવી મેં 2,25,000 હતા એમાં 2,50,000 25 વધારે આલ્યા કીધું કાલ 25 પાછા જો એનો વિશ્વાસ આવે એટલે રમેશભાઈ તમે તો મારા પાઘડીને મન ના રવા દીધું. પણ એમને પણ આમાં જો એ તમે નહીં, મને ફોન તારા મારી કેટલી ઇજ્જત કહેતા હાલ ફોનમાં મને કેટલું બોલી ગયા તમારા લીધે. એક કામ કરો તમે કાલે સવારે તમે આવજો આપણે તો ઘેર તો ના આપણે કાલ બાલનો વાયદો નહીં લેવો છો આપણે તમારે આપવા તો આપી દો ને પછી જતા કરીએ અમે હું તો હવે ને અમે ના જતા હું કરીએ વેચવા લાવ્યો પણ કીધું તમે કઈ બતાવી દો ને આટલામાં કોઈ નહીં તો વિશુભાનું મન રાખશો પણ હું પતાવું ના. ઉપરથી મારી ઇજ્જત હતી તમે ખોવાઈ છે તમે યાર. ઇજ્જત દેખવું તમને ખબર તો કાલ મારી કેટલું મન પણ હતું. તમારા કારણે જ આ અલ્યા યાર ગાડી હું મળી ઘેર નતો એટલે યાર આ કાકો તમે- છેતરી ગયા અમારા નહીં. અમારા કારુબા ઘેર હતા ને મને ફોન ના તમે કર્યો એવું યાર એમના પૈસા ઘણા વખત લઈ લેવાનું અલ્યા મને તો યાર ગાડી તમારો આપી માણસ હતો દેવાની. એટલે અમને તો વિશ્વાસ હતો કે ભાઈ હેડો પણ વિશુભાનો મારો માણસ મોળો હતો. પણ મેં તમને પહેલાથી કીધું તો તું પણ અમે તો બે ખબર હતી કે પચાસ કાકો બે- ગુસ્સો મારું ને કશી યાર વચલો રસ્તો કાઢીશું 2 લાખ નો હેલો 10,000 તમને હા કાલ સવારે મળી જશે કશો 10,000 ના આવે તો 15,000 નહીં મળે 15,000 તમને મળી જશે વચલો રસ્તો એનો છે તમારે એક વાત કહો જે મળે એ લઈ લ્યો કાકો પૂછો નહીં આલા એવું ઓવા અમે તો વાગી ગયેલો કશો વાંધો નહીં લઈ લ્યો. 10 તો 10
ચેડો કાકા 10 કાલે જુઓ 10 તમને મળી જાય એટલું રસ્તો કાઢું 25 તો નહીં મળે 15 હું નહીં આપું હા તો કશો તો 10 10,000 જો 10 લેવા હોય તો તમારે લઈ જજો 10,000 હોવાને નહીં આપા તમારે ડાયરેક્ટ મનાઈ ના લઈ જજો હું મન આપી દે હા 10,000 વિસુ બનાવી દેજો હા, એ તો તો એની મને શરમ બરોબર મારી શરમે આ બધું પતવરાયું છે. આમાં જો અમારા આઘાત કર્યું એવું કોઈના આઘાત કરતા નહીં જો નકર અમે તો અને હવે ગામમાં લોકોના બૂચમાં દવા દો લોકોને છેતરવાનું લોકોની હાયો લાગશે તમને ઉપરથી આ ઘરે સાપરું થઈ જાય પણ મારે શોખ હતો ગાડીનો ગાડીનો શોખ હતો તો પણ આપણે મજૂરી કરી પછી પૈસા ભેગા કરીએ પછી લાવીએ આવીને લોકોના બૂચ ના મારીએ તમે યાર મારી ઇજ્જત ખવડાવી પણ ગાડી મારી ઈચ્છાથી બૂચ મારે મેળ પડ્યો નતો ઓ યાર તમે તો બૂચમાં લેડજો આ અમે ડોહો જેવો જ છે આ તો વિસુભાની શરમ નહીં નકા ડોહાન તો એક કી લાફો માટી ખવડાવી દો બોલ ચાલશે હેડો હું કરું હા હા વિસુભા હા બોલા પૈસાજી શું કરશો કે હવે પૈસા 10,000 તમે આપી દેજો જો મને. ખરી ગઈ કોઈને ફોન પે કરી દેજો મને તરત હું તમને મોકલાઈ દઉં એવું અમારે તો આ છોકરાને આલા પછી અમારે તો 4 દાડે માં રગા થગા તરફ છોકરો યાર આખી વાત પણ શું કરા ડોહો એવો નીકળે તો હવે. હવે મારે પાછું ફરતી જવાનું આ તો મને ખબર નથી ના લઈ જાય તમે ડોહા ગાડી ગમે તે ચોર ગમે તે કોમ હોય પૈસા કોઈ આવતું હોય પહેલા ગણી લેવાના પછી જ તમારે વ્યવહાર કરવા અલ્યા પણ મને ચો ખબર હતી કે યાર ગમે તે લાખ રૂપિયાનો આપણો વખત સંબંધ હોય તો એ પહેલા ગણવાના જ પૈસા લેવો તો આવજો હારું, દાડાનો ચા પાણી કરવા ગયા ના ના કશો અમાર મોડું થાય છે મારે બીજી કારોબાર આપણે તો હેડો કશો વાંધો નહીં કોઈ આપણે ખોટ પડાવી નથી 10,000 આવવાના યાર ચિંતા કોઈ નહીં અને પણ આવા જો તમારે કોઈ ગાડી લેવા આવે ને તો ફોન કરી દેવાનું મને શું કીધું હા જબરજસ્ત કંટાળ્યા એ નહીં આ ઈકો લાયા ઈકો શું કરવાનું ઈકો કેટલા લાયા 4 લાખમાં લાય તો. 4 50 લાયા હમ. સાડા 4 એવું કે આ 4 50 લાયા ને તો ડાયરેક્ટ આ 4 હાઈટમાં જ કહેવાની કેમ કે 10,000 રૂપિયા ખોટે તો ચાલશે શું કરશું તો પાણી પીજો હાડો કશું વાંધો નહીં ને 10,000 આપણે આ 15,000 આમ ને આપણે પણ આની વખત તો બૂચ મારી જાય ને ખાસો કશો વાંધો નહીં હેડો કરીશું બીજી